પહેલાના સાહેબ ભજન કેવા હતા ને અત્યારના કેવા ભજન? પહેલા સાહેબ રહીમ સાહેબનું ભજન હતું, કભી પ્યાસે કો પાણી પિલાયા નહીં, બાદ અમૃત પિલાને છે ક્યાં ફાયદા. આ ભજન ધીરે 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 હાલ્યું આવતું હતું. એમાં હમણાં એક સ્કૂલમાં મારે કાર્યક્રમ શરૂ કરવાની વાર એટલે હું રૂમે આટો મારતો હતો. એમાં એક રૂમમાં જઈને હું વાહેલી બેન્ચીસે બેઠો હતો. એમાં સાહેબે કીધું એ કે કોઈ એક જણો ઊભો થાવ વિદ્યાર્થી અને ભગવાનનું ભજન સંભળાવો. હવે ગામડી નિશાળ, એમાં એક તમને કહો દેશી ધરોબો ઊભો થયો, પણ એના બાપા પીધલી એટલે એને ભજનમાં બહુ રસ નહીં. પણ સાહેબને કે સાહેબ મને ભજન નથી આવડતું. એ કે જેવું આવડે એવું ગા. પણ એ કે સાહેબ કાંઈ ભજન જ નથી આવડતું. પણ એ કે જેવું આવડે એવું ગા. એટલે આને મગજમાં મુદળ ફિટ થઈ ગયેલું અને એણે ભજન ઉપાડ્યું કે કભી પ્યાસે કો પાની પિલાયા નહીં, બાદ કોટર પિલાને સે ક્યાં ફાયદા. કભી પ્યાસે કો પાની પિલાયા નહીં, બાદ કોટર પિલાને સે ક્યાં ફાયદા. સાહેબ 3 કોથળી જીકીને આવેલા નથી. એક બેન પૌણીને આવ્યા એટલે ચોથા 5મા દિવસે એને ઘરવાળાને કીધું એ કે હું પરણીની કે આવી અને ઘૂંઘટ ઊંચો કરીને તમે મારું મોઢું જોયું ત્યારે તમને કેવું લાગ્યું? અને ઓલા ભાઈએ કીધું ગાંડી કે એ સમયે મેં હનુમાન ચાલીસા ફટોફટ ચાલુ કરી દીધી હતી, એટલે નકર 30 દિવસથી તું મરી ગયો હોત. તારું મોઢું જોઈ એ જીવતો રે ખરો. હમણાં ભાઈ બરોબર ઘેરે આવ્યો એટલે બેણે કીધું કે સામે વાળાને બારી છે ને કે એને કહેજો પડદા નખાઈ દે. કે એ ભાઈ મારે સામું ટક 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 આખો દી જોઈએ જ રાખે છે. એને કહેજો એને બારીએ પડદા નખાઈ દે. એટલે ઓલા ભાઈએ હળવેકથી કીધું કે ગાંડી એક ફેર તું તારું મોઢું એને દેખાડી દે ને એટલે એને મેળે પડદા નખાઈ દે, આપણે કેવું નહીં પડે. હવે કેવું એ બેનનું વહેરું મોઢું હશે જોવો તો ખરા. અને ત્યાં બ્યુટી પાર્લરમાં એટલા તૈયાર થાય મારા બાપ, એટલે આપણને રૂડા લાગે, રૂપાળા લાગે. બ્યુટી પાર્લરનો આપણે વિરોધ નથી કરતા, તૈયાર થાય એ સારું જ છે તમને કહું. પણ અમુક એટલા તૈયાર થઈ જાય ખબર ન પડે કે આ ઝમકુમાં છે કે ડિમ્પલ બેન છે. હમણાં પતિ પત્ની બે શાકભાજી લેવા ગયા, રવિવારનો સમય હતો એટલે એને ઘરવાળે કીધું તમે મારે હારે આવો ને તો એ કે આપણે 15 દિવસનું શાકભાજી લઈ આવી. ઓલો ભાઈ કે કોઈ વાંધો નહીં કે હારે આવું. એ કે એમાં પતિ પત્ની બે શાક લેવા ગયા એટલે બેન તો ભાવનો કસોકસ કરે, ભાવ તાલ કરે અને લગભગ 1.5 કલાક જેવું થયું. અને ઓલા ભાઈનો મગજ ગયો કે આ 1.5 કલાકથી તું શાકભાજી લે. હી કે હજી ખાલી 2 કોથમરીની પણીને 250 ભીંડો જ લીધો. હી કે જે લેવું હોય ફટાફટ લઈ લે ને, એમાં હું ભાવતાલ કરે છો? જે લેવું હોય ફટાફટ લઈ લેવાય. અને મારે જે ઓફિસે જવાનું મોડું થાય, આ 1.5 કલાકથી તારી ભેળો હું ઠેલો લઈને ફરું છું. રસકા વાહે બકરી જાતી હોય એમ હાલું તારી વાહે. ત્યારે ઓલા બેણે કીધું કે તમે શાંતિ રાખો. એ કે તમારામાં તું શેતરાણી છો, મારે શાક લેવામાં નથી શેતરાવું. કે અને વાતે હાસ્યામાં કોણ શેતરી ગયું કાંઈ ખબર જ નથી પડતી. અને વાતે હાસ્ય અમુક તમે દુકાનમાં જાઓ તો જોયો નવા બોર્ડ માર્યા હોય, ઉધાર માગીને શરમાવશો નહીં. એમાં એક દુકાને હમણાં હું ગયો હતો ને આવડું મોટું બોર્ડ ટીંગાતું હતું ને એમાં લખ્યું હતું કે ગ્રાહક અમારા ભગવાન છે, ગ્રાહક અમારા ભગવાન છે અને અમારા ભગવાનને અમે ઉધાર આપી શકીએ એટલી અમારી તાકાત નથી. ગ્રાહક અમારા ભગવાન છે અને અમારા ભગવાનને અમે ઉધાર આપી શકીએ એટલી અમારી તાકાત નથી, એટલી અમારી હિંમત નથી, એટલે ઉધાર માગીને શરમાવશો નહીં. હમણાં હું મંદિરે ગયો તો ન્યા બોર્ડ માર્યું હતું એ કે ચપ્પલ લેવાનો આગ્રહ હંમેશા દુકાનેથી રાખવો. હમણાં સત્યનારાયણની કથા હતી, હું બરોબર બહાર નીકળ્યો તે એક કાકા ચપ્પલ આમથી આમ ગોતતા હતા. હું કહું કાકા તમારા ગોતો છો? મને કે ભાઈ મારા નથી ગોતતો. હું કહું તો? મને કે હારા ગોતું છું. અને ઘણા કાંઈ સત્યનારાયણની કથામાં અમુક શીરો હાટું આવે અને અમુક તમને કોઈ ચપ્પલ ચોરવા જ આવે ને. પેલો અધ્યાય હોય ત્યારે કોઈ ન હોય, ઘરધણી સિવાય ભૂદેવ સિવાય કોઈ હોય નહીં. બીજો અધ્યાય શરૂ થાય એટલે આજુબાજુની શેરીની ડોસ્યું આવે. ત્રીજો અધ્યાય હોય ને ત્યારે 25-30 માણસો હોય. પણ 5મો અધ્યાય આવે ને ત્યાં તો આખું ફળિયું એકડે ઠેઠ હોય.
ઘર ધણીને એમ થાય આપણે 150 માણાનો પ્રસાદ બનાવ્યો છે અને આ થઈ ગયા 300. એમાં અમારે ભીખલાને બોલાવી કે ભીખા 150 માણાનો આપણે શેરો માનભોગ બનાવ્યો છે, આ 300 થઈ ગયા કે તારે બધું બેલેન્સિંગ રાખવાનું છે, કોઈને ઘટવું ન જોવે. તે ભીખો એવો કે હું ઘટવા દઉં તો ભીખો છે નો, તે મારા દીકરાએ લોંદા નાખ્યા નહીં ને આમ શેષ વાટકે સોંપડ્યો. 250 માણાનો પ્રસાદ 300 જણા ઝીમી ગયા, પ્રસાદ લઈને વૈયા ગયા, તોય તાહડામાં તમને કોઈ 50 માણાનો પીડ્યો થો, એને પ્રસાદ વેચ્યો કેમ છે જોવો તો ખરા. અને આપણે ગામડાની કોઠાહૂસ ટીમી જોવો, અને ગામડું કેવું કહેવાય એની આશી વ્યાખ્યા આપું. ગામના પાદરમાંથી આપણે નીકળીએ ને એટલે મારા બાપ મને તમને શું દેખાય તો કે ડણકું અને ડચકારા હોય, ખોખારા અને ખમકારા હોય, ભાંભરણા અને ભાકોટા હોય. કારણ કે ગામડા મારા બાપ શહેર કરતા હારા હોય, ગામડા શહેર કરતા હારા હોય. એમાં એક ગામડાના દાદા તમને કહો અમેરિકા ગયા, ત્યાં એના છોકરા રહેતા હશે એટલે અમેરિકા ગયા અને ત્યાં મોલમાં જઈને દુકાનમાં જઈને ત્યાં જઈને ઓલાને કીધું એ કે ભાઈ બિસ્કુટ આપો. મોલવાળો નાન્યાને બેભાન થઈ ગયો. પછી મને વિચાર આવ્યો સારું કર્યું દાદાએ ત્યાં જઈને બિસ્કુટ જ માગ્યું, બાકી દાદાએ કીધું હોત કે ટીકડા ગોળા આપો તો ઓલો ભાનમાં ન આવે, કોમામ વયો જાત. ટીકડા ગોળા એને અણુબોમ્બની તોપ ગોળાની ખબર હોય, પણ ટીકડા ગોળા બિસ્કુટ એ આપણા ગામડાની સાહેબ પદ્ધતિ હતી. અને જેવા જેવા દેશમાં જાવ એવું એવું મારા બાપ સંભળાય. આપણે બપોરે તમને કહો સુરમાના લાડવા, એની માથે દાળ ભાત, એની માથે ઊંધિયું ને પૂરી ખાઈને હુઈ ગયા હોય, એ 3 કલાક પછી જે નાખોરા ડહડીએ ને અલગ અલગ અવાજ આવે, એ અવાજ મારા બાપ ક્યાંયથી ન નીકળે એ ફેંકો. હમણાં હું જાનમાં ગયો તે બપોરે બધા એમ તમને કહો કેરીનો રસ ને પૂરી ને ગરમા ગરમ ભજીયા દાળ ભાત ને બધા ખાઈને હુઈ ગયેલા, હું હુઈ ગયેલો. મારી પડખે મોટી ઉંમરના દાદા પૂળો મૂછું, દાળનો વાટક્યો પીવે તોય પેલા મૂછ અંદર જાય પ્રફુલભાઈ, પછી નિતારીને મૂછને પીવી પડે એવી પૂળો મૂછું. અને મારી પડખે બેઠા થા, હુતા થા, અને એમાં તમને કોઈ નાખોરા ડહડે તો 3 પ્રકારના અવાજ અલગ અલગ ફરે નાખોરામાં. કઈ રીતે થાય જોજો તમે. કોણ આવું ગાજે છે જોયું તો અમારી પડખે અમારા વેવાય જનરેટર ગાજતું હોય એવા ગાજે હો. અને મેં કીધું ને એમ વ્યસનથી મારા બાપ આઘું રહેવું, નકર દારૂડિયા હોય ને. હમણાં એક જણાનું ઘેરે ગયો તો મને કે આમ રો એ કે સ્વર્ગમાં બધું છે પણ દારૂ નથી કે, અને હું તો તમને ધામેલિયાભાઈ સલાહ આપું છું કે દારૂ પીતો હોય ને એની પડખે ક્યારેય જિંદગીમાં ઊભું ન રહેવું. હું કહું બહુ સારી વાત કહેવાય, આને એટલા સંસ્કાર. હું કહું હું વાત કરો, મને કે હા એ જ વાત કરું છું, દારૂ પીતો હોય ને એની પડખે ક્યારેય જિંદગીમાં ઊભું ન રહે. હું કહું તો મને કે એની પડખે છે ને બેહી જવું અને બબ્બે પેક મારી લેવા. આનું તમે કરો હું આપણને એમ તો આપણને સારી સલાહ આપે છે કે નબળી સલાહ આપે બોલો. હમણાં નથી એક બેન તમને કહો આમ હોનાના મોલમાં ગયા, સોનીની એકડે ઠેક દુકાન, આમ તમને કહો દાગીના અંદર ટીંગા હીરાના મોતીના એવા સોનાના બ્રેસલેટ ટીંગા. એમાં બેન ગયા અને દાગીના વાળાને પૂછ્યું કે એક્સક્યુઝ મી ભાઈ કે આ વીટીનું શું ભાવ છે? તાકે બેન 150 ગ્રામમાં વીટી છે અને 15,000ની તમારે વીટી સાથે 24 કેરેટમાં 15,000ની વીટી થશે. એટલે બેનોનો સ્વભાવ હોય એ કે અર એટલી બધી મોંઘી, અર એમાં બેનનું વેટી બીજી વીટી સામું ધ્યાન ગયું એટલે ભાઈને કીધું ભાઈ આ બીજી વીટી છે એનો શું ભાવ છે? તો દુકાનવાળો એવો હતો કે બેન 3 વખત એ 35,000ની વીટી છે, તમારું કામ નહીં લેવું. ઈ પણ આનંદ આવે બાપ. અને ગુજરાતી તો ગુજરાતી છે હો. મારા બાપ ગુજરાતીને માથું દુખે એટલે ટીકડી ન પીવે, એ સા પીવે, એ ગુજરાતી. ભક્ત નરસિંહ નાસિયો જા નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, અરે વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજા સતી અને સંતનો જ્યાં વિહામો, ગીર ગોરંબતી ગાય જા નેહમાં ખડકતી દૂધની પિયુષ ઝરણી, ભારતી ભોમની વંદુ તને આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એક જગ્યાએ મેં આવી રીતે દુહાસનની બગડાટી બોલાવી અને મેં કીધું હાલો રેડી. માઇક્રોફોન હારા નહોતા ને સાઉન્ડ વાળાને કહો હરખું મેળવીને ભાઈ. હું કહું રેડી
ત્યાં તો એ ગામમાં 3 જણા માર્યા કર્યા હોય કે તમે ચાલુ રાખો, અમને ખબર હતી કે ગામમાં ધામેલિયા આવવાના છે તો અમે તો 8 વાગ્યાના રેડી થઈને બેઠા હતા, તમે ચાલુ રાખો, રેડી ન કરવું. હવે 3 કોથળી પી ગયેલા. બોલો, હમણાં ભાઈ બરોબર હુતા થા, રવિવારનો સમય, એમાં બરોબર બેણે કીધું, એ ઊભા થાવ, મારે ભાખરી કરવી છે. ઊભા થાવ ને હું નકરું ઘોરો છો, મારે ભાખરી કરવી છે. ત્યારે ઓલા રાડ પાડી કે હું તો ક્યાં પણ તાવડી ઉપર હૂતો હીકે, તારે ભાખરી કરવી હોય કરી નાખ ને, મને ઘડીક હક લેવા દે ને. હમણાં નથી ઓલો છોકરીને છોકરો કે એનો લવર ઈ કે મેં તને હવારમાં કેટલા હોર્ન માર્યા તોય તું બાલ્કનીમાં ન આવી, કે એક ધારા હોર્ન મારતો થયો કે તોય તું બાલ્કનીમાં ન આવી. અને હોર્નના અલગ અલગ તમને કોઈ ત્યારે ગાડીઓમાં તમે જોવો, નાની ગાડી હોય ખાલી ટીટ, મોટી ગાડી હોય ખાલી એમ થાય ભણબપ ભણબપ ભણબપ, અને ઈથી મોટી ગાડી હોય ખાલી એટલું થાય ટીલી 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 ટીટ ટીલી 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 ટીટ ટીલી 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 ટીટ. ઓલો છોકરો કે મેં તને કેટલા હોર્ન માર્યા તોય કે તું બહાર ન આવી. છોકરી કે તું હતો તા કે હા, કે મને તેમ કે ઈડલી સંભાર વેચવા વાળો હોય છે. આનું કરો હું તમે. હમણાં નથી હું અહીંયા બરોબર આવતો થો તે તમને કહું, રોડ ઉપર 2 વાહન ભટકાણા, એમાં કોઈને વાગ્યું નહોતું, ખાલી હેડલાઇટ બધાની થોડીક ફૂટી હતી. એટલે 2 હામાં એમી ધડ કરતા હતા. ઓલો કે મેં કે ડિમ્પલ મારીની કે તને નહોતું કીધું સાઈડમાં જા, તોય તું સાઈડમાં ન ગયો, મોરે આવવા દીધો. ખબર તો પડે ને કે ડિમ્પલ મારતો તો સાઈડમાં ન જવાય. તે ઓલો ખટેરાવાળો એવો હોય કે મેં તને વાઇપર ચાલુ કરી ના તો પાડી થી, નહીં જાવ તોય કે તે મોરો આવવા દીધો. પછી ભટકાઈ જાય ને, આમાં કોઈનો વાંક નથી કે આપણે 2 હરખા, તારી ભૂલ નથી, મારી ભૂલ નથી. અને એને જ તે કહેવાય મારા બાપ, સાની આમ કોઈ કિંમત નથી, પણ વર્ષોથી સમાધાનમાં હજી સા પીવાય છે. નકર કોઈ એમ કીધું કે હાલો 2 ભાઈ બાજા છે અને સમાધાનમાં કિલો આઈસ્ક્રીમ મગાવો, કે એમ કીધું કોઈએ કે સમાધાન કરવાનું છે 2 પીઝા મગાવો? નહીં. હમણાં હું સુરત મારે જાવું છું તો બસ વાળાને હાથ ઊંચો કર્યો, તે 1.5 કિલોમીટર આગી બસ ઊભી રાખી. હું માંડ હાલીને ગયો, હાથમાં સૂટકેસ, એક થેલો ખંભે. હું કહું ભાઈ સામે હાથ ઊંચો કર્યો મેં, અને તે 1.5 કિલોમીટર આવીને બસ ઊભી રાખી. આમાં હું કહું હું હેરાન ન થઈ ગયો? એટલી બધી તારા આગળ લેવાય? બરીક નો જ લાગતી? મને કે બરીક લાગે, કાલે લાઇન્ડર ન ખાવા. તો હું કહું તને કાંઈ વાંધો હતો મારી હારે? એ કે હું તમને ઓળખતો જ નથી, મને તમારે હારે શું વાંધો હોય? તો હું કહું તે 1.5 કિલોમીટર બસ હું કામ ઊભી રાખી આગળ? ત્યાં ઊભી રખાય ને બરીક મારીને. મને કે બસની ઉપર જોવો તો બોનેટમાં શું લખ્યું છે? હું એ લખ્યું 5G લખ્યું હતું. હું કહું મને કે 5G છે આ બસ, એટલે એટલી સ્પીડ તો આવશે જ. અને અત્યારે જો 4G નો 5G નો જમાનો છે. બાકી આપણે નાના હતા ત્યારે 4G ને 5G કાંઈ હતું જ નહીં. કાકાજી હતા, મામાજી હતા, ખીમજી હતા, સૌજી હતા, પ્રેમજી હતા, લવજી હતા, આ બધા જી આપણી આગળ હતા. અત્યારે 4G ને 5G, હવે તો 6G આવી ગયા. બોલો, હમણાં એક રિસેપ્શનમાં હું ગયો હતો, હું બરોબર લાઈનમાં ઊભો હતો આપણે ડીશની લાઈનમાં. એમાં મારા ભાઈબંધ રઘલો છે, ટીશ્યુ પેપર ખાવાની તૈયારી કરે, એને એમ કે કાંઈક હશે આવી વાનગી છે, ટીશ્યુ પેપર મોઢામાં નાખે તાર રગલાના હોવ આવ્યા. એ કે એ ખાતા નહીં, રોટલી હાવ મીઠા મોળી છે. એ 3 ઝાપટીને બેઠી છે. આનું તમે કરો હું? પણ આનંદ આવે સાહેબ. અને અત્યારે લગ્ન કેવા થઈ ગયા, ઓહો કેવા રિસેપ્શન. અને તમે સિટીમાં જાઓ, મોટા મહાનગરોમાં જાઓ, અમદાવાદ જાઓ, સુરત જાઓ, વડોદરા જાઓ, મુંબઈ જાઓ, કેવા લગ્નના રિસેપ્શન તો એવા. પણ મારા બાપ બેહણા એવા. વ્હાઈટમ વ્હાઈટ ગાડલા હોય પ્રફુલભાઈ, વ્હાઈટમ વ્હાઈટ ટોયપું હોય, વ્હાઈટમ વ્હાઈટ કુર્તા પહેર્યા હોય, એક હરખા બેનોએ કાડા હાડલા પહેર્યા હોય. આપણને એમ થાય હાલો ને આપણે ઘડીક મરી જાય, ઘડીક જ મરવાનો. બાકી વિચાર તો કરો મારા બાપ કે લેરખા લેવા જેવો સમય છે. હમણાં હું મારા ભાઈબંધ ભીખલો, જીભ સોટે હટકે તે એમી બરોબર તમને કહું, હું બહાર નીકળ્યો ધોળો ઝભ્ભો પહેરીને, તે ભીખલો માર્યા કર્યા. મને કે પેન્ટ પા. હું કહું બેહણામાં જાઉં છું. મને કે મને ભેળો લેતો જાવ
તો તમારા બાપાનું હું જાય છે ઈ કે. હું કહું હાલ ને ભાઈ, પણ તું આમ જો તારે જીભ સોટે અટકે કોઈ જાતનું ના બોલવાનું નહીં. અને તું અક્કલ મઠો મને કે મને ખબર પડે નહીં કે બેહણામાં બોલવાનું ન હોય કે. ન્યા એમ ગયા, જય શ્રી કૃષ્ણ કર્યા. દીકરા જેના બાપા મરી ગયા થાય દીકરો બેઠેલો બે બાજુ એક એક. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ ભાઈ. હું કહું શું હતું બાપાને? કાલ પછી 15 દી પહેલાં મારા ફોનમાં વાત થઈ હતી. મને કે ભાઈ કાંઈ નહોતું બાપાને. બાપા એ કે વાડીએ ગયા અને એ કે રાતે લાઇટ વહી ગઈ. હવે બેટરીએ દગો દીધો. બેટરીમાં એ કે બેટરી પૂરી થઈ ગઈ અને બાપા ધીરે ધીરે ઓલા શેઢે આવતા થા. અને એમાં એ કે બાપા એ કે કૂવો એ કે ભાડિયો કૂવો અંદર 70 ફૂટ પાણી ભરેલું. બાપાનો પગ લપસ્યો ને બાપા એ કે કૂવા પડી ગયા ભાઈ. બાપા કૂવામાં પડી ગયા. બાપાની બેટરી કાંઠે રહી ગઈ. બાપા કૂવામાં પડી ગયા ભાઈ. બાપા કૂવામાં પડી ગયા. હવે બેટરી તો કાંઠે જ પડી રહે ને. બેટરી ચાલુ હતો ને દાદા શેડા કરીને જાત. એમાં બરોબર હું કાંઈ બોલું પેલા ભીખો બોલ્યો કે બાપા કે કૂવામાં પીડ્યા હતા. કૂવામાં કે કેટલું પાણી હતું? બોલા કે 70 ફૂટ પાણી હતું ભાઈ. એ કે 70 ફૂટ પાણી હતું? તા કે હા ભાઈ 70 ફૂટ પાણી હતું. તો એ કે બાપા કે પડ્યા તારી કે ગમ કરતા ગયા હશે ને. ઓલાને કહું આવું અહીંયા ન બોલવાનું. ઓલા બે એક ઝાપટ મારી. ભીખાને કહું તારે શાંતિ રાખવાની હોય. મને કંઈક પૂછવાનો એ કે અબળખા હોય ને એ કે. પણ ક્યાં બોલવું મારા બાપી ખબર પડી જાય ને જીવનમાં તો મને તમને દુઃખ ઓછા આવે. નકર બોલાઈ ગયેલા શબ્દોનું આયુષ્ય છે ને સાહેબ, માણસના આયુષ્ય કરતાં વધારે આયુષ્ય બોલાઈ ગયેલા શબ્દોનું હોય. ઘણાને બોલતા જ નથી આવડતું બોલો. પણ અમારો કવિ કે પ્રિય બોલું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. નકર હું ને મારા ભીખલો બે પિક્ચર જોવા ગયા. હવે હું અહીંયા બેઠેલો, પડખે અમારા ભીખો બેઠેલો અને એની પડખે 65 વર્ષના માજી બેઠેલા. માજીને તમને કહું મોઢામાં દાંત નહીં, લીંબુ જવડો અંબોડો અને હાથમાં અવડી થમ્સઅપની બાટલી લઈને આવેલા. હવે થમ્સઅપનું ઢાંકણું ખોલ્યું અને માજી આમ એક ઘૂંટડો પીધી, પાછું ઢાંકણું બંધ કરીને મૂકી દીધી. એટલે મારા ભીખલો કે ધામેલિયા કે ડોશીમાની કે થમ્સઅપ પીતા જ નથી આવડતી કે એક ઢાંકણું ખોલીને એક ઘૂંટડો પીધો તો અંદરથી ગેસ વયો ન જાય કે. હું કહું પણ એની થમ્સઅપ છે, એણે પૈસા ખર્ચ્યા છે, એણે જેમ પીવી હોય એમ પીવા દે ને. તારા બાપાનું શું જાય છે? 10 મિનિટ કાંઈ બોલ્યો ને વળી માજીએ થમ્સઅપનું ઢાંકણું ખોલ્યું, એક ઘૂંટડો પીધો અને થમ્સઅપનું ઢાંકણું પાછું બંધ કરીને સાઈડમાં મૂકી દીધું. અને ભીખાનો મગજ ગયો જામેલ જાય કે ડોશમાની કે થમ્સઅપ પીતા જ આવડતી કે એમ પીવાની હોય થમ્સઅપ કે. હું કહું પણ એની થમ્સઅપ છે, એ લાવ્યા છે, એને જેમ પીવી હોય એમ એની રીતે પીવા દે ને. ગઢું માવતર છે, આપણે શું કે કરવાનું હોય એને. ત્રીજી વખત માજીએ થમ્સઅપ હાથમાં લીધી, ઢાંકણું ખોલવા જાય કે ન જાય એ પેલા હાથમાં જ ભીખાએ લઈ લીધી થમ્સઅપ અને ઘાટ 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 ઓ કરીને આખી થમ્સઅપ ભમરાળો પી ગયો બોલો. અને માજીને કે બાય કે આમ થમ્સઅપ પીવાની હોય, વારા ઘણીએ તમે ઢાંકણા ખોલો એ કે આ ગેસ વયો જાય કે થમ્સઅપનો અવાજ વયો જાય કે આમ થમ્સઅપ પીવાની હોય. ત્યારે ડોશમાં કીધું કે માર રોયા હું થમ્સઅપ નહોતી પીતી. તાકે તો એ કે હું બઝર ગહીને એમાં હું વારા ઘણીએ થૂકતી હતી. ત્યારે ખબર પડી કે ભીખો ઈ ઉલાળી ગયો બોલો. પિક્ચર જોઈને બહાર નીકળ્યા. મને કે જામેલિયા કે આપણે 400 રૂપિયા ટિકિટ આપી તો એ કે ખાલી કે હાકડી એમથી સીટ આવી કે. હું કહું પણ સોફા જેવી સીટ હોય ને તને કેમ હાકડી લાગી? હું કહું કઈ સીટ ઉપર બેઠો તો બોલાય દેખાડ મને. અને અમે અંદર ગયા હતા, ભીખો કે જો આ સીટ ઉપર. હવે સીટ ખોલવી જ ભૂલી ગયેલો. લાકડાના ડેંટિયા ઉપર બેસીને 3 કલાક આખું પિક્ચર જોયું બોલો. હું થોડાક દી પહેલા આમ બરોબર શેરીમાં નીકળ્યો તો એક માજી મને કે હાલે દીકરા પરસાદી. હવે શીંગ અને રેવડીની પરસાદી હું કહું 2-3 દી હુજીત મેં ખાધી.
પછી બાને મેં કીધું, હું કહું બા તમે પરસાદી ખાતા હો, મન કે રોયા હું ખાવ છું ઈ કે. હું કહું તો છોકરા હાટું લઈ જતા હો, મન કે એને હાટું લઈ જાવ તો તું સાનો માનો પરસાદી ખા. હવે શીંગ અને રેવડીની પરસાદી. પછી મેં કીધું કે મારા દાદા હાટું લઈ જતા હો, મન કે એને હાટું લઈ જાવ છું, તું વહીવટ કરીમાં તું સાનો માનો ખા. હું કહું બા પણ મને આપો તો તમે ખાતા હો આ પરસાદી શીંગ રેવડીની. મન કે મારે રોયા હું ખાઉં છું, પણ મારે મોઢામાં દાંત નહીં, એટલે રેવડી શીંગ ને એવું સવાય નહીં, પણ આગલો ફેથ સગળું નો સવાય ને તને ગુડી દઉં. પછી મને ખબર પડી શીંગ રેવડી પોશી કેમ હાવ રેવડી એક કે ઉપર તલો જ નહીં બોલો. અને અત્યારે જો તાલવાળાને મારા બાપ એક ભાઈ મને પૂછતા થાય કે બહેનોને એટલા લાંબા વાળ હોય અને પુરુષોને ઈ કે ખાલી ટાઈલ ઈ કે, અને બહેનોના એટલા અવાજ સરસ હોય કે એનું કારણ શું? પછી મેં એને કીધું કે બહેનોને વાળ છે ને બહુ લાંબા હોય કમર સુધી, એટલે છે ને હું કોઈ એન્ટેના સરસ પકડાય એનો, એટલે અવાજ એનો આમ નારી ગળું સરસ મજાનું હોય. બેન બોલતા હોય તો આપણને મીઠું બહુ લાગે. અને ભાઈઓને ટાઈલ વાળું નકરું ઘોઘળો જ અવાજ આવે, ક્યાં જવું છે ક્યાં જવું છે, એને એન્ટેના પકડાય જ નહીં. હમણાં હું લગ્નમાં ગયો તો એક ભાઈએ મને પૂછ્યું, મને કે ધામેલિયા ભાઈ કે આ બહેનોના માથામાં ભાઈ સિંદૂર પૂરે એનું કારણ હું? આ બહેનો કેમ ભાઈઓના માથામાં સિંદૂર નથી પૂરતા, હેથો નથી પૂરતા? એટલે મેં કીધું કે ભાઈ મારા વાલા ઈ હારી છે પ્રથા. મને કે કઈ રીતે હારી? બહેનોને પૂરવા જોવે ને. હું કહું બહેનો પૂરવા જાય તો ટાઈલ વાળા અડધા રહી જાય, એમાં હેથા ગોતવા ક્યાં જવા? ટાઈલ વાળાને વારો જ ન આવે હેથા પૂરવાનો. પણ આનંદ આવે તમને કહું. અને પેલાના લગ્ન ગીત આપણે એવા હતા, જુઓ તમને કહું. કોયલ માગે કોયલ બેઠી આંબલિયાની ડાળ. અને પેલાના માવડિયું લગ્ન ગીત ગાતા શું ગાતા કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતો જાજે વેવાયુના માંડવે. ઉગમણે દેશ ને આથમણે દેશ જ મોકલતા. શું કામ? કે એને ખબર હતી કે ઉગમણે દેશ દીવ આવ્યું છે અને આથમણે દેશ દમણ આવ્યું છે, ચારેય દિશામાં નો મોર મોકલતા. એ બે દશે જઈને આવે એટલે મોરલો કળા કરતો થઈ જાય. હમણાં એક જગ્યાએ લગ્નની કંકોત્રીમાં લખ્યું હતું એ કે દારૂ પીને કોઈએ લગ્નમાં આવવું નહીં, તે વરાજો જ ન આવ્યો. 3 કોથળી પીને એ બેઠો તો વરાજન કાકા ગયા કે અભાગ્યા તું તો આય, આ તારી હાટું થઈને તો જાનમાં 350 માણા ભેગું કર્યું છે. અને હું તો એમ કહું મારા બાપ હારો પાડોશી હોય ને, અત્યારના કલાકારો આપણે બધાય કહીએ એમ કે દાંત ન કાઢતા હોય ને એને પાડોશી ન કરાય. પણ હું તો એમ કહું મારા બાપ દાંત ન કાઢતા હોય ને એને કાંખલો પકડીને ગગલાવો, કેમ દાંત નથી કાઢતો? હપ્તો સૂકી ગયો, કાંઈ ભીહમાં છો, કોઈને દેવાના છે? એ ખાલી એટલું જ હોય ને, એને પૂછી લ્યો ને મારા બાપ, તો એને આમ હડપ આવી જાય દુનિયામાં જીવવાની. એક ભાઈને મેં પૂછ્યું, હું કહું લગ્ન પહેલા તમે શું કરતા હતા? મને કે હું કીધું ભાઈ? હું કહું લગ્ન પહેલા તમે શું કરતા હતા? તે હળવેકથી ભાઈએ રોતા રોતા જવાબ આપ્યો કે લગ્ન પહેલા ભાઈ હું ફાવે ઈ કરતો હતો. વાતે હાશી. બેને ભાઈને પૂછ્યું કે તમે મારામાં શું જોઈને મારી સાથે લગ્ન કર્યા? ઓલો ભાઈ કે મને નાનપણથી કે રિક્સ લેવાનો શોખ હતો, નાનપણથી મને રિક્સ લેવાનો શોખ હતો એટલે મેં તારી સાથે લગ્ન કર્યા. હમણાં એક જણો દીકરી જોવાઈ ગયો એટલે સામેવાળાએ પૂછ્યું બેટા તારું નામ શું છે? એટલે આ કે તુષાર. એ કે બહુ સરસ. એ કે બેટા તારે કેટલો પગાર છે? તે અમારો તુષાર કે આમ તો એ કે 1,25,000 પગાર છે. એટલે દીકરીના બાપાએ કીધું કે 25,000 તો હું મારી છોકરીને ખાલી મહિને વાપરવાના આપું છું. ત્યારે તુષારે કીધું કે ઈ ભેગા ગણીને તો આ પગાર કીધો છે. બાકી એની તો કઈ પગાર જ નક્કી નથી અમારો. અને સાહેબ મેં કીધું ને ગામડામાં મજા આવે. જુઓ તમે, ગામડામાં આપણે તળપદી ભાષાની મજા છે. ગામડામાં આપણે હાવણીને સાસવણી ન કેવી, હાવણી કેવી તો જ મજા આવે. હમણાં એક જગ્યાએ અમારા સમૂહ લગ્ન હતા તો એક જણો એલાઉન્સ કરતો હતો એ કે સમૂહ લગ્નમાં જે દીકરીઓના લગ્ન થાય છે એ બધાને પ્રેમજીભાઈ ત્રાસ આપશે. હું તો પ્રેમજીભાઈને જ મીટિંગમાં લીધા, તે દુનો ત્રાસ છે. તાહડો કયો તાહડો. પ્રેમજીભાઈ બધાને તાહડો આપશે, ત્રાસ નહીં. નકર એક જગ્યા હમણાં સમૂહ લગ્નમાં હું ગયો
તે આણપા ભાઈ તમને કહું બોલો આદમી રોવે વરાજો બોલો. હું કહું પણ તું શું કામ રોવે? કે હામે મારી બેનને વળાવે છે, મુદળ હામાં હામી કરેલું અને અત્યારે અઘરું જ થઈ ગયું છું. એક ભાઈએ તમને કહું 10 આંગળામાં વીંટિયું પહેરી. હું કહું આ ભાઈને તમારે બહુ સારું. હું કહું હું 10 આંગળામાં સોનાની વીંટિયું પહેરી. મને કે ભાઈ આ સોનાની નથી. હું કહું તો? મને કે 2 બગસરાની છે ને 5 કે સસરાની છે. 2 બગસરાની છે ને 5 કે સસરાની છે. પણ બાપ એક ભાઈને મેં કીધું હું કહું તમારા ઘરના દહેજમાં શું લાવ્યા? મને કે ઘરવાળી દહેજથી લઈ આવ્યો. નકર એક બેન હમણાં કરિયાણાવાળાની દુકાને ગયા. કરિયાણાવાળાની દુકાને ગયા, ત્યાં જઈને કે બદામ છે? તા કે હા છે ને બેન. અખરોટ છે? તા કે છે ને. લીલવા દરાક્ષ છે? તા કે છે ને બેન. કાજુ છે? તા કે છે ને બેન. બેન કે તમારે શું જોવે? તા કે મારે કાંઈ જોતું નથી, પણ આ બધું ભેગું કરીને કે ખાને હા આવી કે ટીટિયા જેવો થઈ ગયો. મફતમાં ઓલા બેન ઓલાને સલાહ દઈને વિયા ગયા. બોલો અહીંયા કોઈને નહીં સમજાતું. એક ભાઈને મેં કીધું કે તારો ભાઈ શું કરે? મને કે કરિયાણાની દુકાન ખોલી હતી અને અત્યારે કે જેલમાં છે, પોલીસ પકડી ગઈ. હું કહું કરિયાણાની દુકાન કરી એમાં હું કામ પોલીસ પકડી ગઈ? મને કે સાંભળો કરિયાણાની દુકાન કે સાવીથી નહોતી ખોલી. હું કહું તો? મને કે હથોડો મારીને ખોલી હતી. હવે ચોરી કરવા ગયો તો એમ ભડનો દીકરો કહેતો જ નથી. ઘણા અધૂરું બોલે હો. અધૂરું બોલે ને એની મજા આવે. હમણાં એક જણો ડોક્ટર આગળ ગયો એટલે સાહેબે એને પૂછ્યું. એ કે શું થાય છે? તે ઓલો ભડનો દીકરો એવો. એ કે મને ખબર હોત તો તમારી પાસે શું કામ આવે? સાહેબ ગોટો વળી ગયા કે વાતે હાશી. એમાં એ ગયો એટલે બીજો આવ્યો એટલે સાહેબે કીધું. એ કે તમે કે હું ખાધું છું? એ કે સાહેબ તમે નહોતા એટલે 3 ધક્કા ખાધા થા. અહીંયા કાંઈ વાલોરના ટીંડોરાના વેલા ખાઈને નહીં આવ્યા હોય ને. હમણાં હું તમને કોઈ શાકભાજી લેવા ઊભો રહ્યો અને પરણેલા લગભગ આ બધું વેવવું પડે. અડધી કલાક શાકભાજીવાળા લારીએ ઊભો રહ્યો. ઘડીક થાય ત્યાં રીંગણા ઉપર પાણી સાટે, ઘડીક થાય ત્યાં તમને કહું ફુલાવર ઉપર પાણી સાટે. આવી રીતના લગભગ એને 15 મિનિટ બધે પાણી સાટતો હતો. પછી મેં હળવેકથી કીધું કે ભાઈ તારો ભીંડો ભાનમાં આવ્યો હોય તો 500 ગ્રામ આપને. આ 2 ભાન થઈ ગયો હોય એમ તું કારનો પાણી સાઈડ કરે. અમારા ગામડામાં જુઓ તમને કહો જોવા મળે બધું. અમારા ઘણાના હાથ જ એવા હોય બોલો. ઘણા હાથ પાડતા હોય તો આપણને એમ થાય હું વેસે છે. હમણાં અમારા ગામમાં એક જણો વેસવા આવ્યો હતો, ખાલી હાથ એટલો જ પાડે પછી મને ખબર પડી કે આ અગરબત્તી વેસવા વાળો હતો. ઈ એમ કહેતો હતો કે અહીંયા હળગાવો 10માં ઘેરે સુગંધ જાય. હું કોઈ ન્યા દઈને વયો જાય ને અમારે ખર્ચો કરવો નહીં આ મોંઘવારીનો. અને ત્યારે મોંઘવારી એવી થઈ ગઈ હો તમને કહું. પેટમાં અને પેટ્રોલમાં એવા તમને કહું વધારો થાય છે. પેટમાં ને પેટ્રોલમાં એવો વધારો થાય છે. આના માટે એક જ ઉપાય છે સાયકલ. તમે સાયકલ લઈ લો એટલે પેટ ન વધે અને પેટ્રોલનો બચાવ થાય. સાયકલ હાંકવી જીવનમાં જરૂરી છે. નકર ઘણા અત્યારે મોટા મહાનગરોમાં સિટીમાં શહેરમાં નથી, ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમને કહો 2-3 કિલોમીટર હાલવા વૈયા ગયા હોય અને વળતા નીકળે ને ભાઈને એમ કે હાલો ને ભૂખ લાગી થોડુંક થીક શેક પીતા જાય. તો પણ હાલવા હું કામ ગયા હતા ખબર નથી પડતી બોલો. પણ હાલવું જીવનમાં જરૂરી છે, યોગા કરવા જીવનમાં જરૂરી છે. પણ મારા બાપ ફાવે તો કરાય. નકર એક દાદા ગુજરી ગયા તે મને કે મેં પૂછ્યું કે દાદાને શું હતું? મને કે ભાઈ આમ તો કાંઈ નહોતું. એ કે પણ કે ટીવી સામું ચાલુ કરીને બેસી ગયા અને સામેથી બાબાએ એમ કીધું યોગા પીઠવાળા એ કે ઊંડો શ્વાસ લ્યો. અને મારા બાપાએ કે ઊંડો શ્વાસ લીધો, લાઇટ વહી ગઈ. પછી મારા બાપાએ કે શ્વાસ છોડ્યો જ નહીં, લાઇટે વહી ગઈ. ભેગા મારા બાપાને લેતી ગઈ. અને આનંદ છે હો તમને કહો. નકર અમારે ગામડામાં આ બધા લાઇટ બિલ આવે ને એટલે જીબીમાં લાઇટ બિલ બહુ ન આવે એટલે તમને કહો આકડિયું નાખતા. હવે તો સમય ઘણો સુધરી ગયો. સોલાર પેનલ આવી ગયા, એવા મીટર આવી ગયા ડિજિટલ, એટલે કોઈ આકડી નાખતા બંધ થઈ ગયા.
નકર આકડી નાખતા. અને આકડી નાખતા નાખતા તમને કોઈ ભાઈએ ભેગા સોટી જાય ક્યારેક, એટલે આવા અકસ્માત થતા હતા, એટલે આ બધું બંધ થઈ ગયું. નકર એક જગ્યાએ હમણાં તમને કે બાપાએ પૈસા આપ્યા કે આલા લાઇટ બિલ ભરી આવજે, એમાં ઓલા છોકરાએ તમને કોઈ 3000 રૂપિયાની લોટરીની ટિકિટ લઈ લીધી અને આવીને એને બાપાને કીધું કે બાપા લોટરીની ટિકિટ લઈને આવ્યું છું ને. એને બાપાએ તો પાટા વાળી કરી, એની બેને માર્યો. એ કે લોટરીની ટિકિટ લઈને શું કામ આવ્યો? તાકે હાંભળો બાપા, એ કે જો એ કે આપણને ટિકિટ લાગશે ને તો આપણા ઘરે કે નવો બોલેરો આવશે. એ કે પડીકા પેક 10 લાખની વસ્તુ. 3 મહિના થયા, નવો ફળિયામાં બોલેરો આવ્યો ને એને બાપાએ શાબાશી આપી, વાહ દીકરા લોટરીની ટિકિટ લાગી, કામ લાગી હોય. કે એની બેન તો કંકાવટી લઈને બોલેરાને હાથો કરવા વહી ગઈ. હાથો કરવા જાય એમાં બોલેરોમાં સાહેબ ઉતરાય કે એ હાથો કરોમાં. એ કે આ તો મારા ભાઈને લોટરીમાં લાગી. લોટરીના દીકરા ક્યાં થવા, જીબીની ગાડી છે. એ કે લાઇટ બિલ ભરવા નહીં થાય, કનેક્શન કાપવા આવ્યા છે. હમણાં એક ભાઈ માર્યા ઘરે આવ્યા, મને કે ભાઈ હાડુભાઈની વ્યાખ્યા આપો ને કાંઈક. હું કહું હું વાત કરો? મને કે હાડુભાઈની વ્યાખ્યા આપો ને. હું કહું એક જ કંપનીના માલમાંથી 2 જણા શેતરાણા હોય અને હાડુભાઈ કહેવાય. હમણાં એક જણાએ હાહુને ફોન કર્યો, હાહુમાં તેમ કહેતા હતા ને કે તમારી દીકરી ગાય જેવી છે. હા એ કે ગાય જેવી છે જમાય. એ કે હું કહું છું ગાય જેવી જ છે, પણ હવે એ મમ્મી કે શિંગડા મારતા શીખી ગઈ છે. એ મમ્મી કે ગાય હોય કે શિંગડા મારે લે. એક જણી અડધી રાતે આમ ઊભી થઈ, ફોન જોયો અને આમ જોયું તો સાહેબ બ્યુટીફુલ લખાઈને આવ્યું. એટલે ઘરવાળાને કીધું કે આ કોણ છે? એ કે આ બ્યુટીફુલ કોણે લખાઈને મોકલ્યું? કે આ લખીને કોણે મોકલ્યું તમને એમ કહો. એટલે ઘરવાળા એક લાફો માર્યો ને કીધું, એ કે તને ન ખબર હોય ને તો ન બોલાય, આ બેટરી ફૂલ લખેલું છે. એ કે હમણાં પતિ પત્ની બે આમ બેઠા હતા, સોફા ઉપર આમ બેઠા હતા નિરાતે. એમાં પત્નીએ કીધું કે હે પતિદેવ, એ કે તમે સ્વર્ગમાં જાવ તમને ત્યાં શું મળે? એને ઘરવાળો કે અમને ત્યાં મળે સોનપરી જેવી અપસરા. હે? તા કે હા અમને મળે ને સોનપરી જેવી અપસરા. પછી એને ઘરવાળાએ કીધું કે અમે મરી જાય તો અમને શું મળે? તેને પતિ કે તમને મળે ને નાનું વાંજર્યું. હે? તા કે તમને મળે ને નાનું વાંજર્યું. પછી એને ઘરવાળાએ કીધું તમારે કેવું સારું. કે અહીંયા અપસરા ન્યાય અપસરા, અમારા ભાગમાં અહીંયા વાંજરું ન્યાય. સમજાય એને વંદન, નો સમજાય ને હો તોપુની સલામ. બાપ પતિ પત્ની આમ મીઠો ઝઘડો કરે તમને કહું ને તો. અને ઘર હોય ને વાસણ ભભડે અને ભભડે, પણ એ ભભડીને બંધ થઈ જાય ને તો મજા આવે. બાકી જો એ વંટોળે સડી ગયા તો પછી વાત જવા ગયો. એમાં પતિ પત્ની એવા આમ બે આમ શાંત સ્વભાવના. અને ગામડામાં એવું ન હોય કદાચ, પણ આ સિટીમાં બધા સાંભળો છો એટલે કાંઈક ને કાંઈક આપણે ઘટના તમારે ઘટતી હોય. કે સિટીમાં બેનો આખા મહિનાનો હિસાબ રાખે અને એ પછી મહિને પુરુષને આપવાનો હોય. અને બેનો આગળ જો તમે હિસાબ માગો ને તો કાં તમારે હામાં દેવાના નીકળે, અને જો તમે ન માગો ને તો હામાં લેવાના નીકળે. એને એક બેને એને પતિને કીધું મને 5000 ઉછીને આપો ને. તેને ઘરવાળો કે પાછા ક્યારે આપીશ? તા કે તમારો પગાર થાય ક્યારે? આ તો એનું ઈચ્છું ને દાદુ. એમાં ઓલી બાએ આમ હિસાબ લખાવતા હતા, એટલે એને ઘરવાળો કે હાલી કે હિસાબ લખાય. એટલે બાએ કીધું 3500 રૂપિયા દૂધના. એટલે ઓલા હાસ્યામાં 3500 લખ્યા, એની પડખે દૂધના લખ્યા, આમ દૂધના કાઉન્સમાં. પછી કે હવે લખાય આગળ, તા કે 200 રૂપિયા શાકભાજીના. ઓલા 200 રૂપિયા લખ્યા, આમ આમ સાઈડમાં શાકભાજીના લખ્યા. ઓલી કે 3000 રૂપિયા ભજ કગના. ઓલા લખ્યા 3000 રૂપિયા ભજ કગના. ઓલી લખાયું 4000 રૂપિયા છોકરાની સ્કૂલના ફીના. ઓલા લખ્યા. પછી લખ્યું 6000 રૂપિયા ભજ કગના. હિસાબ માંડ્યો, બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી આ ભાઈએ કીધું કે દૂધના બરોબર, શાકભાજીના બરોબર, છોકરાની સ્કૂલના ફીના બરોબર, પણ આ ભજ કગના એટલે હું? ત્યારે ઓલી બાએ કીધું ભગવાન જાણે ક્યાંય ગયા.
કટકી ડોહી કટકી. અને આ લોકડાઉનમાં તમને કહું મારા બાપ, જેટલા પરણેલા પુરુષો મારી વાત સાંભળે છે ને, એટલું યાદ રાખજો મારા બાપ, કે જો તમારા ઘેરે તમારું ન હાલતું હોય, વાત સાંભળજો બાપ, કે જો તમારા ઘેરે તમારું ન હાલતું હોય, પરણેલા પુરુષો મારી વાત સાંભળજો, કે જો તમારા ઘેરે મારા બાપ તમારું ન હાલતું હોય તો મૂંઝાતા નહીં, કારણ કે મારું નથી હાલતું, મારું નથી હાલતું. અને કોનું હાલ્યું છે? આ તો બંધ મુઠ્ઠીના જીવ છે મારા બાપ, એટલે હવ દબાઈને બેઠા છે. અને લગ્નમાં જોવો તમને કહું મજા આવે. મારો ભાઈબંધ ભીખલો, એની વાત કરું હું તમને કહું, બરોબર તમને કહું, ભીખો અમારે, અને ભીખાને આમ જેટ જીપ સોટે. એટલે એક દી હવારમાં આવ્યો, અહીંયા પાટો બાંધેલો અને અહીંયા પાટો બાંધેલો. હું કહું ભીખા હું છું? મને કે કૂતરું કવડ્યું કે. પણ હું કહું હૈડ ન કરાય. મને કે હૈડ હૈડ કરવા જતો તો અડી ગયું કે. પણ મને કે ધામેલિયા ભાઈ, કૂતરું કવડ્યું ને એ બા મજા બહુ આવી કે. પણ હું કહું કૂતરું કવડ્યું એમાં તને શેની મજા આવી? મને કે કૂતરાને દાંત નહોતા કે, આપણને ક્યાં ગગીલા કરતું હોય એવું લાગે કે. પછી તો કે હું રોજ કૂતરું કવડાવું કે. મારો દીકરો કૂતરા આગળ ડોગ મસાજ કરાવી લેતો. બોલો એમાં કે એક દી દાઢ વાળું ભટકાઈ ગયું ને, ત્યાં ગાભા કાઢી નાખ્યા. પણ હું કોઈ ના કૂતરું કવડ્યું, અહીંયા હું છું. મને ક્યાં સાંભળો એ કે, એ સાંભળવા જેવું છે એ કે હું દવાખાને ગયો, જીભે સાથ ન આપ્યો એ કે. ડૉક્ટર નીમાબેન લખ્યું હતું, ન્યાય કે જઈને કમ્પાઉન્ડરને કહેવાય ગયું, કાંઈ ગઈ ડૉક્ટરની મા બેન કે કમ્પાઉન્ડરે નાખ્યો. અને ગામડામાં હવે ક્યાં કૂતરાએ કવડે તેમ જુઓ. બાકી જે આપણને કૂતરા કવડતામાં આમાં જૂના વડીલો બેઠા છે, મારી હારથના બેઠા છે, એને ખબર છે કૂતરા કેવા અડી જતા. એક કૂતરું કવડતું ને તો હાથ ડૂટી ફરતા ઇન્જેક્શન લેવા પડતા બાપ. અને એ તમને કહું સરકારી દવાખાને ઇન્જેક્શન લેવી આપણે હોય, બુઠી હોય તોય મારી દીકરી ઘોકાય ઘોકાય કરે ઓલી નસું. હમણાં એક દવાખાને ગયો ને તો ડૉક્ટર બરોબર ઇન્જેક્શન ભરીને બહાર નીકળ્યા. એટલે મેં પૂછ્યું સાહેબ ઇન્જેક્શન ભરીને કેણ પાસ આવશું? મને કે રનિંગ લેવા. હવે તમે વિચાર કરો, એ જેને દેવાનું હશે રનિંગ લેવા ડૉક્ટરને જવું પડે તો એ કેટલા ઝાડા સાંભળાનો હશે. ઝાડા સાંભળાના દર્દી ભટકાઈ જાય મજા આવે હો. અમુક ખાવ પતલી સાંભળી ના હોય, હજી ડૉક્ટર આમ આગું ઇન્જેક્શન ભરતો હોય તો કે સાહેબ મને રહેવા દો, મને રહેવા દો સાહેબ, મને દુખ્યો છે મને રહેવા દો. પણ હજી દીધુંય નથી. અને અમુક એવી ઝાડી સાંભળી ના હોય, દઈ ગયા પછી એને 5 મિનિટે કેવું પડે ભાઈ દેવાઈ ગયું? તો કે મને કઈ ખબર નથી. મજા આવે આપણને તમને કહો, આમ દાંત કાઢવી નહીં. અને તેમ બધા દાંત કાઢો એટલે મારા બાપ મને એમ થાય હોય એક એક જલેબીનું ઘોસડું આપી દઉં મોઢામાં. ઘણાને ધંધા મગજમાં નહીં ગળી જતા. એક રિક્ષાવાળો સાહેબ આમ રિક્ષા હાંકતો હતો અને એમાં બરોબર એના લગ્ન, એટલે ધંધો મગજમાં ગળી ગયો. અને આમ બરોબર બેઠો હતો અને ગોર બાપાએ કીધું, ગણપતિ વંદના પૂરી થઈ ગઈ ને ગોર બાપાએ કીધું, ઓમ કરી કાર વિનય મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. અને કન્યા એવી તમને કહું કરોડનું ટીપણું હોય એવી, ત્રણ બેનપણીઓ તો પકડીને લાવતી હતી હોય ને. એમાંય તો તમને કહું કેવા ગીત અત્યારે જૂના. જૂના ગીત આપણે સાંભળે ને તો મારા બાપામાં દીકરીઓ બેઠી નહીં, જૂના ગીત કોક દીક શીખી લેજો. અને એક દીકરી સાહેબ જૂનું ગીત સાંભળી જાય ને, હારવેલની માલપા એને કેમ જીવવું ને એની આખી સમજણ આવી જતી. એ વિટામિન વાળા, એ કેલ્શિયમ વાળા ગીત હતા. પણ અત્યારના જે ગીત હોય છે, હમણાં મેં એક ગીત સાંભળ્યું કે મારા બેની આવે છે હસતા હસતા મંડપમાં આપો રસ્તા, કરણની ડાળે ડોલરના ફૂલ વીણવા. મેં વિચાર્યું હું કહું કરેણની ડાળને હું કહું ડોલરની કલમ ઠપકારીશ, નકર કરેણની ડાળને ડોલરના ફૂલ આવે. આ અભાગ્યા ગીત તો જો ગાઈ,
આ કરતા હું વરાજાને બબ્બે ઘૂસતા મારી લે થારું ઘઉં ઘઉં. એમાં દીકરી આવીને અમારા આ ભાઈ રિક્ષા આપતો હતો ને, મગજમાં ધંધો ગળી ગયેલો, એટલે દીકરી બાજોટ ઉપર બેઠી વહુલાડી, એટલે આ હું કે ખબર કે સેજ આણપા બેહો ને હજી ખમાઈ જાય એમ છે. લે ત્યાં હું લાઈન કરવાની તાર ભાઈ ગયા. અને આપણે ગામડામાં મોટા થયા, જો તમને આમાં વડીલો બેઠા છે, માતાઓ બેઠી છે, અને ખબર છે ગામડામાં તમને કોઈ કાંઈ હતું નહીં. હમણાં એક જગ્યાએ હું એસટી બસમાં જતો હતો, અને એમાં બરોબર આમ જાતો હતો, એટલે એક ભાઈ આમામ કરતા હતા. આ સાંભળવાનો જોક્સ નથી, જોવાનો છે, એટલે બધા સ્ક્રીનમાં જોજો બાપ. આમામ કરે. પછી કાકાને મેં પૂછ્યું, કાકા શું કરો છો? મને કે તમે કરો તમે કરો એ કે. તે મેં આમામ શરૂ કર્યું. 10 મિનિટ બાપ ચાર્જર કર્યું આમામ. મને કે કાંઈ મજા આવી? હું કહું ઠા મૂકી મજા ન આવી, હાથ દુખવા મળ્યા અહીંથી. મને કે ક્યાંથી મજા આવે એ કે. પણ હું કહું આમામ તો કરું છું. મને કે ખાલી આમામ નહીં કરવાનું. હું કહું તો? મને કે આમ કરીને પછી આમામ કરવાનું. મારો દીકરો શિકાશ પકડાવતો હતો, બોલો. અને અમુક જગ્યાએ ઓડિયન્સ એવું ભટકાયો. હમણાં હું એક જગ્યાએ મહેમાન થઈને ગયો ને, એટલે આપણે કાઠિયાવાડની સૌરાષ્ટ્રની સિસ્ટમ છે બાપ, કે આપણે ઊભા થઈને જઈએ, ચા પાણી પીધા હોય એટલે આપણે છોકરાઓને કાંઈક હાથમાં આપી, નાનું છોકરું હોય એને. એટલે બરોબર હું આમ નીકળ્યો, અને મારા ખિસ્સામાં આમ પાકીટ કાઢ્યું ને, તો નો પસાની નોટ દેખાણી, નો હોની નોટ દેખાણી, અને નો છૂટકે મારે 500ની નોટ કાઢવી પડી. હવે છોકરાને આપીને તો એવા કહેવાય નહીં 450 પાર્સલ આવે. એટલે મેં 500ની નોટ આપી, એટલે ઘર ધણીએ કીધું ભાઈ એટલા બધાય ન હોય. માસી હું સમજું છું એટલા બધાય ન હોય, પણ આ ભેખડે ભરાણો મારે જાવું ક્યાં? 500 નોટ જ છે, પસાની છૂટી નથી અને હોની છૂટી નથી, મારે જાવું ક્યાં આમાં? અને વાતે હાશી બાપ. અને આપણા ઘરે મહેમાન આવે, હમણાં એક જગ્યાએ મહેમાન થઈને ગયો, મહેમાન હારા હોય તો સારું હો, નકર અમુક માવઠા જેવા મહેમાન હોય 10 દી રોકાય. હમણાં એક જમાઈને હાહરાને ઘેરે 11 દી રોકાણો. એને હાહુ કે જમાય હવે તમારે જાવું નહીં, તો કે હજુ મહિનો ક્યાં પૂરો થયો લે. પણ કે 11 દી થયા, તો હજી રોકાવા ગયો કે. પણ કે એટલું બધું અહીંયા હાહરામાં ન રોકાય, તો કે તમારી દીકરીના કેટલું રોકાય છે, અમે કાંઈ કેવી સુવી કે હાહુમાં કે એ તો એના પૌણીને આવી છે. તો કે હું થોડો કાંઈ ભાગીને આવ્યો છું, હું પૌણીને જ આવ્યો છું. પછી 12મા દિવસે જમાઈ જાગ્યો, અને હાહુમાં અહીંયા હાથમાં બરાસ આપ્યું, એક ડબલ વ્હીલ હાબુ આપ્યો, અને કપડાનું તમને કહું ટબ ભરી દીધું, અને કીધું આ કરવા માંડો હાલો. તો બોલો કે હું થોડોક કરું, તા કે મારી દીકરીના તમારું આ બધું કામ કરે, અહીંયા રહેવું હોય તો કરવું પડે. અને અમુક જમાય હોય સારું હોય. એક દાદા દવાખાને ગયા, ડોક્ટરે પૂછ્યું દાદા શું થાય છે? તા કે હળેખમ જેવું છે. અને હળેખમ સાહેબ કાંઈ ડિક્શનરીમાં ન આવે. હળેખમ આપણા ગામડાનો શબ્દ છે, અને ગામડાના શબ્દો અમુક હોય એ સિટીવાળાને બહુ ઓછી ખબર પડે. હળેખમ, હાંબેલું, હાવણી. ગામડામાં હાવણી કે ને આ સિટીમાં સાસવણી કે ને, બોલો. એમાં દાદાને કીધું દાદા જમાય છે? તો દાદા કે 3 જમાય છે, એક અમદાવાદ છે, એક વડોદરા અને એક રાજકોટ. એમ નહીં કે મોઢેથી કાંઈ જમાય છે એમ કહું છું. ગામડાના દાદાએ તો તમને કોઈ ડોહલા ભૂકા કાઢી નાખે હો. એક દાદા ડોક્ટર આગળ ગયા, અને દાદાને ઝીણી શરીરમાં તકલીફ હતી, 60-65 વર્ષની ઉંમર. એટલે ડોક્ટરે કીધું દાદા એકાદો પેશાબનો રિપોર્ટ કરાવી. દાદા કે મને ન ખબર પડે, તારે કરાવવો હોય તો કાગળિયું કરી દે. ડોક્ટર સાહેબે કાગળિયું કરી દીધું. દાદા લઈને હાલતા થયા. વળતેથી દાદાને કીધું દાદા રિપોર્ટ કરાવીને અહીંયા આવજો પાછા કાગળિયું લઈને. અને દાદા વળતેથી રિપોર્ટ લઈને આવ્યા. 10 ડોહલાનો વારો હતો લાઈનમાં બેઠેલા. દાદા કે મારે આગળ રિપોર્ટ છે, તમે બધા સાઈડમાં બેહો, ઘડીક મારે દેખાડવાનો છે. ડોક્ટરે હાથમાં રિપોર્ટ લીધો. રિપોર્ટ આમથી આમ જોયો, અને ડોક્ટરો રિપોર્ટ જોવે ને, વચ્ચે એક વાત મને યાદ આવી એટલે કહી દો બાપ. ડોક્ટરો રિપોર્ટ જોવે ને એ તો બહુ સારું, અને એ જોવે તો સારાય લાગે. પણ અમુક આપણા પગ ભાંગ્યા હોય ને ત્યારે આપણને ખબર કાઢવા આવે ને, આમ એક્સરે ઉપાડે, આમ જોવે. મોટા સાયતીમાં કાણું છે કે સાયતીમાં કાણું નથી કે એમાં બીડી અડી ગઈ છે. સાયતીમાં કાણું નહીં કે એક્સરેમાં બીડી અડી ગઈ છે.
એમાં બરોબર એ દાદાનો આમ રિપોર્ટ જોયો અને ડૉક્ટરે કીધું કે દાદા તમને મધુપ્રમેહ છે. દાદા કે મધુપ્રમેહ એટલે હું? તું મને ગુજરાતીમાં કહે કે હું ગામડાનો 3 ચોપડી ભણેલો, મને કાંઈ ખબર ન પડે ભાઈ. ત્યાં કે દાદા તમને ડાયાબિટીસ છે. ત્યાં કે પણ હું ડાયાબિટીસમાં માનતો નથી કે ગુજરાતીમાં કે નહીં કે મને કાંઈ ખબર પડે નહીં ભાઈ કે. પછી ઓલા ડૉક્ટરે શુદ્ધ ગુજરાતીમાં કીધું કે દાદા તમને પેશાબમાં ખાંડ આવે છે. હે કે દાદા તમને પેશાબમાં ખાંડ આવે છે. તે બીજા 10 ડોહલા હતા ને કે ખીમો ભાગશાળી હોય કે પેશાબમાં ખાંડ આવે, આપણે કે રેશન કાર્ડમાં નથી આવતી, આપણે કે રેશન કાર્ડમાં ખાંડ નથી આવતી, અને આને કે પેશાબમાં ખાંડ આવે એટલે બહુ સારું કહેવાય. અને મજા છે તમને કહું, હાસ્યની મજા છે. દાંત કાઢતા હોય એ માણા હવને ગમે. અને હું તો એમ કહું દાંત ન કાઢતો હોય ને હગો હાઢું કે હગો વેવાય ન કરવો. કેમ કે દાંત ન કાઢતો હોય ને એ તમને કહું ગમે ના તમને ભરવી દે ખરો. હમણાં 2 જણા હાલ્યા જતા હતા તમને કહું આમ, એમાં આમ 2 જણા હાલવા નીકળ્યા હતા, એમાં બરોબર સામે ડૉક્ટરનું ટોળું ઊભેલું. એટલે ડૉક્ટરો બધા ઓર્થોપેડિક ભેગા થયેલા, એટલે એક જો આમ લંગડાતો હાલતો હતો. એટલે ડૉક્ટરો અંદર ચર્ચા કરતા હતી કે સવાણી સાહેબ મને એવું લાગે છે કે આને કે પિંડીમાં વાંધો હશે. બીજો ડૉક્ટર કે સાહેબ મને તો એવું નથી લાગતું, મને એને ઘૂંટણમાં વાંધો હોય ને એવું લાગે છે. ત્રીજા ડૉક્ટરે કીધું કે મને તો કે આના પંજામાં કોઈ રગ દબાતી હોય ને એવું લાગે છે. ત્રણે ડૉક્ટરો આમ અંદર તર્ક કરતા હતા. એ કે આપણે કોઈને તર્ક નથી કરવા, આ ભાઈને પૂછ લઈ તમને શેનો પ્રોબ્લેમ છે. પછી ભાઈને બોલાવ્યો, ભાઈ અહીં તો તે ભાઈ આવ્યો અને ડૉક્ટરે કીધું ભાઈ તને શું વાંધો છે, કાંઈ ઘૂંટી દબાય છે, પગની રગ દબાય છે, પંજામાં વાંધો છે? ત્યારે ઓલાએ કીધું સાહેબ મને કાંઈ વાંધો નથી, ચપ્પલની ડટ્ટી નીકળી ગઈ છે એટલે એમ હાલું. ચપ્પલની ડટ્ટીઓ નીકળી જાય. આપણે ગામડામાં જે મોટા છા હોય એને ખબર હોય, કપાસિયાવાળા પગ હોય એને ચપ્પલની ડટ્ટીની શું કિંમત હોય, બૂટની શું કિંમત હોય. અને મિત્રો રાખો ને તો મારા બાપ એક નાની એવી વણમાગી સલાહ આપું છું, મિત્રો રાખો ને તો સાહેબ બૂટ જેવા રાખજો, સ્લીપટિયા જેવા ન રાખતા. એનું કારણ કે સ્લીપટિયા હોય ને એ તો સાહેબ જે દુઃખ આવ્યું નથી સટક્યા નથી, સેજે દુઃખ આવ્યું નથી સટક્યા નથી. પણ બૂટ જેવા મિત્રો હોય ને તો સાહેબ સુખમાં દુઃખમાં ભેળા ને ભેળા જ હોય. બાકી સ્લીપટિયા જેવા મિત્રોને ભેળું રહેવું હોય પણ એ ભેળા રહેવા ખાતર રહે. બાકી જેવા તમે ખદક કે દુઃખમાં આવો એટલે ડટિયું સટક્યા વિના રહે નહીં. અને કાંઈ ન હોય કદાચ મજબૂરીથી ભેળું રહેવું હોય ને તો એ વાહે સાટા ઉડાડશે ને ઉડાડશે. એ 100%ની વાત છે સાહેબ. મિત્રો એવા રાખવાના. અને એ મજા આવે. અમારા ગામમાં હમણાં ધૂણતા થાય એટલે ભવા આમ ધૂણતા હાસા ધૂણતાનું વંદન છે મારા બાપ. આનાથી કોઈની હું નિંદા નથી કરતો, પણ હાસા ધૂણતા હોય ને એને મારા વંદન છે બાપ. બાકી અમુક હાવ હોય એમાં એ ધૂણતો હતો ખમા ખમા ખમા. એમાં રાડ પાડીને કીધું બટુક તારા ઘરમાં 3 દીથી મેલું છે. બટુક આવ્યો ઉલીને, માં હાસી વાત, 2 ગંજીને 1 પેન્ટ કીધું ના મેલા પીડ્યા છે લે. એ આમ સમજ્યો એ કે એમ નહીં આમ મેલું છે. પણ સાહેબ પરણેલો પુરુષ દાંત કાઢીને એનામાં કેટલું દુઃખ છે ને એ વ્યથિત ન કરી શકે. પુરુષ કોઈ દે સાહેબ રોતો હારો ન લાગે, પણ બેનો સાહેબ રોઈને એના દુઃખ કેટલા છે ને અંદર એ તરત કહી નાખે. બેનોને કાંઈક કહો એટલે જોઈજો ને તમને કહો અહીંયા જ તે તમને કહો કૂવો હોય, સીધા આખું આહુડા શરૂ થઈ જાય આંખમાંથી. અને આંખમાંથી આહુડા થઈ જાય એટલે વિજ્ઞાનનો નિયમ છે મારા બાપ, હારો હાર નાકને ન કહેવું પડે તેમ વહો, એ ચાલુ જ થઈ જાય. પણ એ વહે પછી આપણને ન ખબર પડે. એ તમને કહો એ એટલે હુજી જે વૈયાવા હોય એ આપણે ન પાસા ખેંચી એકવી. એ તો કોઈક રાજકારણી માણા હોય એ પાસા ખેંચી શકે. એક જણા હમણાં તો કોણ ભાષણ કરતા હતા એમાં અહીંયા હું જે આવી ગયો ને એટલો ઝભ્ભો પહેરેલો, અને અહીંયા હું જે તમને કહું એ કુરકુરિયું આવી ગયેલું. એટલે ઝભ્ભાના ખિસ્સામાં હાથ નાખ્યો પણ કાંઈ રૂમાલ દેખાણો નહીં. આ ખિસ્સામાં હાથ નાખ્યો, રૂમાલ ન દેખાણો. એટલે ઓલાએ તમને કહું વક્તવ્યમાં ચાલુ કર્યું કે મિત્રો અમેરિકાનું વિમાન આમ ગયું, ભારતનું વિમાન આમ ગયું અને જાપાનનું વિમાન આમ ગયું. એમ કરીને અંદર ખેંચી લીધા ભડના દીકરાએ. બોલો હું હમણાં પાગલખાનામાં ગયો તમને કહો. હવે ત્યાં ગયો ને મને ઓલા મેનેજરે ના પાડી કે ધામેલિયાભાઈ રહેવા દો ને કે અંદર હું કામ આટા મારવા જાઉં છું. હું કહો આમથી મુલાકાત તો કરું. હવે હું અંદર ગયો એમ આવે બધા પાગલો.
એક આણ પાસે બોલાવ ના કામ એમાં હું ત્યાં ગયો ને બરોબર એક જણો મારી વાહે પીડ્યો. હું કહું આ નક્કી આજ ગળાપસી દબી દેવાનો. એટલે હું આગળ અને એ પાછળ 2 કિલોમીટર મને તોડ્યો અને પછી હું થાકી લોથપોથ થઈ ગયો. મારી આગળ આવીને કે લે અડી ગયો ને. હું તો તાર મને અડવું થયું પેલા કહેવાય ને આમ નામ મને તોડવી નાખ્યો. અડવા હાટું છે ને વાહે દોડતો હતો. બોલો અડવા હાટું છે ને વાહે દોડતો હતો મારી. અને મજા આવે ને દાંત કાઢવા બાપ. બાકી હમણાં નાનો છોકરો, મોટો છોકરો અને એના પપ્પા, 2 ભાઈ અને એના પપ્પા 3 ટીવી જોતા હતા. અને અત્યારે તો વોટ્સઅપની પ્રજા તમને કહું, બધી છોકરા જનરેશન. એટલે 3 ટીવી જોતા. એટલે મોટા છોકરાને એના પપ્પાએ કીધું કે બેટા, તા કે હા પપ્પા, એ કે મારે હાટું પાણીનો ગ્લાસ ભરતાય ને. એટલે દીકરાએ તરત ખંભો ઉલાડ્યો. હા હું નહીં જાઉં, લે નાના ભાઈને કયો. તેને પપ્પાએ નાના ભાઈને કીધું બટાઈ કે ભાઈએ ના પાડે, તું પાણી ભરતાય ને ગ્લાસ. તે નાના છોકરાએ કીધું કે પપ્પા મોટો ભાઈ છે ને અસંસ્કારી છે. તા કે કેમ? તા કે તમે પાણી પીતા હો ને મારે હાટું ગ્લાસ ભરતા હો. હવે આમાં કોણ સંસ્કારી કોણ અસંસ્કારી જુઓ ખરા તમે. અને આપણે બધાય તમને કહું સાહેબ, એવી આમ કઠણાઈમાં મોટા થયા છીએ જે 25 વર્ષ પહેલા જે મોટા થયા આપણે, એ કાંઈ નહોતું આપણે સાહેબ. અત્યારના છોકરો, સ્કૂલનો છોકરો જાતું હોય તો આપણને કેટલું લેટેસ્ટ લાગે. એ તમને કહું 2500નો વાહે ઠેલો, અંદર 3000ના પુસ્તકો, 5000નો ગણવેશ, અંદર 200 રૂપિયાનો પાણીનો ભંભો, 200 રૂપિયાના મોજા, 300 રૂપિયાના બૂટ. એ 15000નું છોકરું હાલ્યું જતું હોય. તમને કહું કિડનેપ કરવું હોય તો 15 રોકડા આવે. બોલો એમાં સુરત જેવા મહાસિટીમાં એ માવડિયું તમને કહો આ મોઢે બાંધીને જાચ્યું હોય છોકરાઓને લઈને. આપણને એમ થાય લેડીઝ બારવટીઓ છોકરાને લઈને ઉપડ્યો કે હું. એમાં મારો સ્કૂલનો કાર્યક્રમ એમાં હું થોડોક વહેલા વહી ગયેલો. એટલે મેં આમ ના જઈને આમ બેઠો. એટલે સાહેબો બરોબર બધા ઇન્ટરવ્યૂ લેતા હતા. એમાં એક છોકરાને પૂછ્યું કે એ પિન્ટુ ઊભો થા. એ કે એવા એક આ સૃષ્ટિ ઉપર એવા એક જંતુનું નામ આપ કે જે પૃથ્વી ઉપર રહે, ધરતી ઉપર રહે ને પાણીમાં રહે. એટલે પિન્ટુડાએ ઊભો થઈને કીધું સાહેબ ડેટ કયો. સાહેબ કે બીજું નામ આપતા કે બીજો ડેટ કયો. એને લાઈન કરી બોલો ને ડેટ ક્યારે. આમ ન હોય કે હેઠો બે. અત્યારે સપ્તાહ બંધ થઈ ગઈ, ભાગવત બંધ થઈ ગઈ બાપ. નકર એક જમાઈના હાહરાએ સપ્તાહ બેહારેલી. સપ્તાહ બેહારી એટલે પુરાણીએ આમ કહ્યું, આમ વ્યાસપીઠ ઉપરથી કે એમ કરી કારવીને આમ પરીક્ષિતની ને સુખદેવની એવી વાતો કરી સાહેબ. અને બધાને કીધું કે આપ શ્રોતાઓ બેઠા છો, તમને નથી કહેતો તમે કોઈ આંગળી ઉછી ન કરતા. આ બધાય સૃગ્ન શ્રોતાઓ બેઠા છો, આમાં જેને સ્વર્ગમાં જવું હોય એ ઉછી આંગળી કરો. એટલે આ જમાઈ જે સાંભળવા ગયો હતો ને એના સસરાએ ઉછી આંગળી કરી, એના હાહુએ ઉછી આંગળી કરી, એનો નાનો એક હાળો હતો એને ઉછી આંગળી કરી. મારે જાવું. એની હાળી હતી આમ નાકમાંથી આમ તમને કહો ઘાટ કરતી હતી, એને ઉછી આંગળી મારે સ્વર્ગમાં જવું. બધાએ ઉછી આંગળી કરી પણ એક જમાએ ઉછી આંગળી ન કરી. જી સિરીઝ આખી ઉછી આંગળી કરી પણ જમાએ ન કરી. એટલે પુરાણીએ કીધું કે તમારે સ્વર્ગમાં નથી જવું. તા કે મારે નથી જવું. કે કેમ નથી જવું? તા કે આ બધા સ્વર્ગમાં જાય પછી મારા અહીંયા સ્વર્ગ જ છે નહીં. કે આ બધાની તો રામાયણ છે. અને વાતે હાશી બાપ, સ્વર્ગ અને નરક બધું અહીંયા છે પણ જો જીવતા આવડે તો. બાકી ગામના ગાળિયાત કરવા છે એને નરક અહીંયા છે, સ્વર્ગ અહીંયા જ છે. હમણાં એક જણો સ્વર્ગમાં ગયો, વચ્ચે વાત નીકળે એટલે કહી દઉં લ્યો. એક જણો સ્વર્ગમાં ગયો ને એટલે ત્યાં યમરાજાએ કીધું તારા પુણ્ય એટલા છે, પાપ એટલા છે બેટા, તું કેય સજા તને આપવામાં આવશે. ચિત્રગુપ્તને હારે મોકલ્યો અને કીધું કે આને બધી સજા એક એક દેખાડો, જે સજા એને પસંદ આવે ને એમાં નાખવાનો છે આને. એટલે ઓલો માણા હાલતો થયો, પેલા આમ ગરમ ગરમ તેલમાં તળતા હતા, ભજીયા પૂરી તળે ને એમ. ઓલા ચિત્રગુપ્તે કીધું કે આમાં જવું છે, કે આમાં ન જવાય બા, મરી જાય, સાંભળા બળી જાય ઉનાળાના. એમાં બીજી જગ્યાએ આમ તમને કહું ભાલા ભરાવતા હતા આમ શરીરમાં. એ કે આમાં જવું તો કે આમાં નહીં, કે આમાં તો હાવ ટળી જાય. એમાં ઉનાળાનો બળબળ તો બપોર સ્વર્ગમાં હોય ને ભાઈ, ઉનાળો તો અહીંયા હોય એમ. એમાં બરોબર ના ગયા તે એટલા કીચડમાં ઉભેલા બધા માણસો. ઓલાને કે આમાં જવું છે તો કે આમાં જામે કે ખદકમાં કે મજા આવે, ટાઢું લાગે, 45 ડિગ્રી તાપમાનમાં બહાર રહેવું કે આમાં એટલા ખદકમાં રહેવું સારું. એટલે ઉપાડીને એમાં નાખ્યો.
એમાં નાખ્યો ને તે ઓલા અંદર ઊભા થાય ને એ બધા ખડખડા દાંત કાઢવા માંડ્યા. એ આવ્યો કરીને તે ઓલા નાખ્યો ને એ ભાઈ પૂછ્યો, એ કે હું અહીંયા આવ્યો તમને નથી ગમતું? એ કે તો બહાર વયો જા. તાકે ગમે જ છે ને? એ કે તાકે તો હું કામ દાંત કાઢો છો? એ કે આ તું આમાં આવ્યો એટલે તાકે આમાં જ આવું ને એટલો ખદકમાં રહેવાની મજા કેટલી આવે. આ તો એ કે રિસેસ છે ખાવાનો એટલે એટલા બહાર છે, બાકી તો આમાં ઊંધા માથે રહેવાનું. આમાં કાંઈ થોડુંક એટલું બહાર રહેવાનું છે. એટલે આવું જ થાય ઘણી વખત. પણ હારા પૂન કરો તો હારા દીકરા થાય, નકર થાય હવેડાને ડાટા કાઢે એવા કે દીકરા દામણા ખોટી બદામણા મોકલો આમના નીકળે આમના, એવા દીકરા થાય. હારા પૂન કર્યા હોય, હારા કાંઈ કર્મ કર્યા હોય તો હારા દીકરા થાય મારા બાપ. હમણાં અમારા ભાવનગરમાં મેળો આવ્યો આ કોરોના પહેલાં 2 વર્ષ પહેલાં. એટલે હું બરોબર મેળામાં ગયો, પછી આમ આગળ આવ્યો ને તા બહાર લખ્યું હતું 3 રૂપિયામાં દૂધી હલવો. હું કહું 900 રૂપિયાનું અમૂલનું કિલો ઘી આવે અને 300 રૂપિયામાં 3 રૂપિયામાં હું કહું દૂધી હલવો ખવાય. તે મેં 3 રૂપિયા આપ્યા, મને ટોકન આપ્યું અને એમાં લખ્યું હતું 3 રૂપિયામાં દૂધી હલવો. એટલે હું બરોબર અંદર લઈને ગયો અને આમ વળાક વળ્યો ને તો અંદર 3 રૂપિયામાં દૂધી હલવો લખ્યું હતું ને કાંઈ હતું નહીં. તમને કહું હું તો એ દૂધી બાંધેલી ને આમાં મલાઈને વિયાવાની. મને કે 3 રૂપિયામાં દૂધી હલવો લે, ખાલી દૂધી હલાવીને વિયાવાની. બોલો, હું તો આવી કઠણાઈ હોત તો ખબર હોત તો 3 રૂપિયાનું કંઈક સારું બીજો ભાગ ન ખાય. એમાં અહીંથી આગળ ગયા હતા તો અમને કહું બહાર લખ્યું હતું ઘોડો ગાય છે. હું કહું ઘોડો ગાતો હોય તો હું કહું એને સંભળાય. આગળ લખ્યું હતું ઘોડો ગાય છે. એટલે 10 રૂપિયા ભરીને અંદર જોવા ગયો તો કાંઈ હતું નહીં. ઘોડો અને ગાય બે પાસે બાંધ્યા હતા. બોલો, 3 રૂપિયા એ બહાર લખ્યું હતું પાછું કે ઘોડો ગાય છે એમ. માણસોને ગમે ના ગાળિયા કરવાની, એ ગમે ના ગાળિયા કરી લે. બોલો, એ ગમે ના ગાળિયા કરી લે. અને એથી વધારે આગળ વાત કરું તમને, મારો ભાઈબંધ ભીખલો તો અદ્ભુત પાત્ર છે. મને અમારા ગામમાંથી 2-3 પાત્રો મળ્યા ને એટલે મારે કાંઈ બહાર ગામ ગોતવા દઈ જ જવા પડે. આ ભીખલાને એ ભીખલી ભાભીના પછી લગ્ન થઈ ગયા ને બેયને ડખો થયો. એટલે ભીખો કે મારે કે તાલે હાલે લેવું જ નથી કે હાલી કે. એમાં ભીખાને એમાં શું થયું, ભીખાને આખા ભીંડાનું શાક ખાવું હતું. એટલે ભીખી ભાભી એમ કીધું કે તમે આખો ભીંડો ભરી લો. ભીખો કે મારે તારે લેવું જ નથી હાલી કે. હમણાં કે બાજુમાં વકીલ છે ને અહીંથી કે કાગળિયું લાવું ને કે તું સહી કરી દે એટલે તું હું આપણે બે છૂટા. મારે કે તારે રહેવું જ નથી કે મારે તારે રહેવાનું જ નથી થતું. ઓલે કે જાવું જ જાવે કે લઈ આવો કાગળિયું, જાવે કે સહી કરતા નથી આવડતું પણ અંગૂઠો મારી દેશ. ભીખો ગયો. અડધી કલાક પછી ભીખો આવ્યો ને કે કાં છે કે ભીંડો લાય ભરી દો. તાકે તમે તો એ કે કાગળિયું લેવા ગયા હતા ને વકીલ પાસે, તાકે ન્યાય ગયો ને તા વકીલ કે આમાં કરીને પોતા મારતા હતા. એ કરતા તો ભીંડો ભરવો સારો એમ. લગ્ન જીવનમાં મજા આવે મારા બાપ. પણ અત્યારે ઉનાળામાં એવું થાય, એક નાની એવી વાત કરી દઉં કે ઉનાળામાં એવું થાય કે વાંઢાને ઘરમાં એકલું લાગે અને બહાર લૂ લાગે, અને પવણેલાને એવું થાય કે ઘરમાં રહેવાતું નથી ને બહાર જવાતું નથી, દાબેલી જેવા થઈ ગયા. પણ બાપ આવી હાસ્યરસની અદ્ભુત વાતો MB ફિલ્મ્સ માધ્યમથી આપ સાંભળી રહ્યા છો ત્યારે આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. મારી કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરજો. જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય ખોડલ.